આ ભારતીય રૂપિયાનું ધોવાણ કેમ થઈ રહ્યું છે, ભારતીય રૂપિયો કેમ તૂટી રહ્યો છે, એના કારણો વિશે હું તમારી સાથે ભારતીય રૂપિયાનું હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ધોવાણ થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે 70 પૈસા જેટલો તૂટી ગયો, જે અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. અને આ ભારતીય રૂપિયાનું ધોવાણ કેમ થઈ રહ્યું છે, ભારતીય રૂપિયો કેમ તૂટી રહ્યો છે, એના કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતીય રૂપિયો શુક્રવારના દિવસે અમેરિકન ડોલરની સામે સૌથી નીચી સપાટી 89.41 પર પહોંચી ગયો, જે એક રેકોર્ડ સ્તર છે. અને બજારના જાણકારોનું કહેવું એમ છે કે આ વર્ષે ભારતીય રૂપિયો એશિયાના સૌથી નબળા પ્રદર્શન કરનારા દેશોમાંનો એક બની ગયો છે. શુક્રવારે ભારતીય રૂપિયોની અંદર 70 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. હવે બજારના નિષ્ણાતો છે એના કારણો કહી રહ્યા છે કે ભારતીય રૂપિયો કેમ તૂટી રહ્યો છે. તો એનું એક કારણ એ છે કે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ છે એમાં ઘણા સમયથી અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ નાખ્યું 50% અને એ પછી વાટાઘાટો ચાલે છે, પરંતુ એનો કોઈ ઉકેલ નથી આવતો, એનું કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ આવતું નથી. એને કારણે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે અને રિસ્ક ઓછું કરવાની જે મેન્ટાલિટી છે એ વધી ગઈ છે. એને કારણે રૂપિયો તૂટી રહ્યો છે. બીજું કે ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે 88.80થી ઉપર ગયો, એ પછી પણ રિઝર્વ બેન્કે આની અંદર હસ્તક્ષેપ કર્યો નથી. અને એના કારણે જે ખેલાડીઓ છે, જે બજારની અંદર હુંડિયામણમાં બિઝનેસ કરે છે, એમણે શોર્ટ પોઝિશન છે એ કવર કરી લીધી છે. બીજું એક કારણ એ બી છે કે ભારતીય શેર બજારમાં જે વિદેશી સંસ્થાકીય રોકાણ કરે છે FII, એણે આ વર્ષની અંદર $16.5 અબજ છે એ રકમ ભારતીય શેર બજારમાંથી કાઢી લીધી છે. એટલે એટલા ડોલર અહીંયા ભારતમાંથી બહાર ચાલ્યા ગયા છે. છેલ્લા એક વર્ષની અંદર ભારતીય રૂપિયો 5% જેટલો તૂટી ગયો છે. અને બીજું એક કારણ એ બી છે કે નિકાસ ઘટવાને કારણે ડોલરની સપ્લાય ઓછો થઈ ગયો. સ્વાભાવિક વાત છે કે આપણે નિકાસ કરીએ બીજા દેશમાં અને એ ડોલરની આવક મળે, એ આવક ઓછી થઈ ગઈ છે. અને એની સામે આયાતકારો છે એ સતત હેજિંગ કરી રહ્યા છે અને એને કારણે ડોલરની માંગ છે એ સતત વધી રહી છે. બીજું એક કારણ એ બી છે કે ભારત છે એ મોટા ભાગે ક્રૂડ ઓઇલ છે એની આયાત કરે છે. અને એ આયાત છે એ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવની અંદર જે વધારો થાય છે એને કારણે રૂપિયા ઉપર પ્રેશર વધે છે. બીજું કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે યુદ્ધો ચાલ્યા, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ગાઝા, એને કારણે વૈશ્વિક તણાવ ઊભો થયો અને આર્થિક અસ્થિરતા વધી, જેને કારણે રૂપિયા ઉપર અસર થઈ. હવે હજુ સુધી ભારતીય રૂપિયો કેટલો નીચે જશે એ આગામી દિવસોની અંદર ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.